हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। लास्ट लेक्चરમાં આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ વિશે અભ્યાસ કર્યો હતો અને તેના આધારિત સ્વાધ્યાય 4.3 એના વિશે અભ્યાસ કર્યો હતો। આજે આપણે ઉપનિશ્ચાયક અને સહ અવયવ કોને કહેવાય એના વિશે જોઈશું અને એના બેઝ પર જે એક્ઝામ્પલ્સ છે એ સોલ્વ કરીશું। તો ઉપનિશ્ચાયક એની ડેફિનેશન ઓલરેડી લખેલી છે બોર્ડ પર, એ જોઈ લઈએ। તો નિશ્ચાયકનો ઘટક એ આઈ જે આઈની હાર અને જેમાં સ્તંભમાં આવેલ હોય તેને દૂર કરીને બાકીના ઘટકોને તે જ સ્થિતિમાં રાખતા મળતા નિશ્ચાયકને ઘટક એ આઈ જે નો ઉપનિશ્ચાયક કહે છે। શું આપણે છે વ્યાખ્યામાં કે કોઈ તમે નિશ્ચાયક આપ્યો હોય એનો કોઈ ઘટક આમાં લીધો છે એ આઈ જે, તો એ આઈ જે હારમાં આવેલો હોય અને જે કોલમમાં આવેલો હોય તો એને આપણે દૂર કરવાનું છે અને એના સિવાયના જે બાકી રહેલા ઘટકો હોય એને એઝ ઇટ ઇઝ લખી દેવાના છે નિશ્ચાયકની અંદર અને એ જ નિશ્ચાયક મળે છે એટલે શું કહેવાય છે ઉપનિશ્ચાયક। અને એ આઈ જે નો ઉપનિશ્ચાયક જો લખવું હોય તો એની સંકેતમાં આપણે એમ આઈ જે વડે દર્શાવીએ છીએ। એ આઈ જે ના ઉપનિશ્ચાયકને સંકેતમાં कैपिटल एम आई जे वडे दर्शावाय छे। आज उपनिश्चायक छे एना આપણે ઉદાહરણ રીતે સોલ્વ જોઈશું કે કોને કહેવાય છે। ફોર એક્ઝામ્પલ હું એક નિશ્ચાયક લઈ લઉં છું જેના ઘટકો છે 1 2 3 4 5 6 7 8 9। હવે આ આપણો નિશ્ચાયક છે। હવે જે ઘટક 6 છે घटक 6 एनो मारे उपनिश्चायक शोधवो छे। तो 6 नो उपनिश्चायक હવે આપણે એ જોવાનું છે કે 6 તમારી કઈ હારમાં છે અને કયા કોલમમાં છે। તો આપણે જોઈએ તો 6 જે છે એ 1 2 બીજી હારમાં છે અને કઈ કોલમમાં છે તો 1 2 3 ત્રીજી કોલમમાં છે એટલે એને લખાશે m2 3। હવે આ જે 6 ઘટક છે એ જે હારમાં આવેલો હોય અને જે કોલમમાં આવેલો હોય એને તમારે દૂર કરવાનું છે અને જે બાકી રહેલા ઘટકો છે એને તમારે એઝ ઇટ ઇઝ લખી દેવાના છે ઇઝ ઇક્વલ ટુ તો બાકી રહેશે તો 1 2 અને 7 8। આ તમારે શું મળ્યો ઉપનિશ્ચાયક। હવે આનું મૂલ્ય શોધીએ તો 8 * 1 is 8 minus 7 * 2 14 બરાબર। હવે 8 minus 14 એ તમારે કેટલા થવાના -6। તો આ શું થયું તમારો 6 જે છે એનો ઉપનિશ્ચાયક। શું કર્યું આપણે જો તમને જે ઘટકનો ઉપનિશ્ચાયક શોધવા માટે કીધું હોય તો એ ઘટક જે હારમાં અને જે કોલમમાં આવેલો હોય એને તમારે દૂર કરવાનું છે અને જે બાકી રહેલા ઘટકો હોય એને એઝ ઇટ ઇઝ લખી દેવાનું છે એ તમારું શું થઈ જશે ઉપનિશ્ચાયક। ઓકે, બહુ સિમ્પલ છે। હવે સપોઝ આ જે 6 છે ઓકે એ આઈ ની પહેલા વાત કરી લઈએ। તો એ આઈ જે નો જે ઉપનિશ્ચાયક છે એમ આઈ જે એ આઈ જે ના ઉપનિશ્ચાયકને આપણે -1 રેઝ ટુ જે સફિક્સ આપ્યા છે એ બેનો સરવાળો કરીએ અને 1 રેઝ ટુ આઈ પ્લસ જે વડે ગુણીશું તો તમને શું મળે છે સહ અવયવ અને સહ અવયવને આપણે કેપિટલ એ આઈ જે વડે દર્શાવીશું। એ જ વ્યાખ્યા આપી છે તમને। વ્યાખ્યા શું આપી સહ અવયવની એ જોઈ લઈએ તો સ્મોલ એ આઈ જે ના ઉપનિશ્ચાયક એમ આઈ જે ને -1 રેઝ ટુ આઈ પ્લસ જે વડે ગુણતા એ આઈ જે નો સહ અવયવ મેળવવામાં આવે છે। શું આપી છે વ્યાખ્યાની અંદર કે એ આઈ જે આ તમારો ઘટક છે એનો ઉપનિશ્ચાયક તો આપણે જોયું કે આની અંદર એ આઈ જે નો ઉપનિશ્ચાયક જે છે એ શું આવે છે એમ આઈ જે બરાબર। તો એ એમ આઈ જે ને શેના વડે ગુણવાનું છે -1 રેઝ ટુ આઈ પ્લસ જે વડે ગુણતા એ આઈ જે નો શું મળે છે સહ અવયવ અને એ આઈ જે ના સહ અવયવને કેપિટલ એ આઈ જે વડે દર્શાવાય છે। તેના પરથી શું મળે છે કેપિટલ એ આઈ જે ઇઝ ઇક્વલ ટુ -1 રેઝ ટુ આઈ પ્લસ જે ઇન્ટુ એમ આઈ જે। શું કર્યું છે જે તમારું ઉપનિશ્ચાયક આવે એના ઇન્ટુ શું કરવાનું -1 રેઝ ટુ આ શું છે તમને સફિક્સ આપ્યો હોય કઈ હારમાં આવ્યું છે અને ઘટક કઈ કોલમમાં આવ્યું છે એ બંનેનો તમારા ઉપર સરવાળો કરી દેવાનો। તો
તો જે આ બે સફિક્સ આપ્યા છે આઈ છે એ બેનો ઉપર સરવાળો લખ્યો છે આઈ પ્લસ છે. ઓકે, હવે એનો એક્ઝામ્પલ જોઈએ તો આ જ એક્ઝામ્પલ લઈ લઈએ. સપોઝ મારે જોઈએ છે 6 નો સહઅવયવ મેળવો. તમે આ જ એક્ઝામ્પલ આપ્યો હોય અને પૂછ્યું હોય કે 6 નો સહઅવયવ મેળવો. તો પહેલા તો તમારે શું કરવું પડે કે એનો ઉપવિષય શોધવો પડે. પણ આપણે જે એક્ઝામ્પલ સોલ્વ કર્યો એની અંદર ઓલરેડી આપણે ઉપવિષય શોધેલો છે. તો શું છે કે 6 નો ઉપવિષય m 2 3 is equal to -6. હવે શું કરવાનું છે કે એ જે ઉપવિષય છે એને આપણે શાના વડે ગુણવાનું -1 હવે m ના જો સફિક્સમાં શું આપ્યું છે 2 3 એટલે કે બીજી અને ત્રીજી કોલમમાં ઘટક આવેલો છે એટલે -1 + 3 કરવાનું છે. માટે 6 નો સહઅવયવ capital A 2 3 is equal to -1 + 2 + 3 આ બેનો સરવાળો m 2 3. હવે -1 + 2 + 3 is -1 / 5 અને m 2 3 તમને કેટલા આવેલા છે -6. -1 / 5 is -1 તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ઇઝ ઇક્વલ ટુ આ તમારું શું આવી જવાનું 6. આ તમને શું મળ્યું કે 6 નો સહઅવયવ કેટલો થાય છે તો 6. ઓકે, આ રીતે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. બહુ સિમ્પલ છે. હવે આગળ જોઈશું આપણે ઉદાહરણ 21. ઉદાહરણ 21 તમને આપ્યું છે ત્યાં સુધી યાદ રાખી લો. એવો તમને લખું છું. એક્ઝામ્પલ સોલ્વ કરશે તો વધારે ખ્યાલ આવશે. ઉદાહરણ 21 છે. આપેલ નિશ્ચયકના ઘટકો a11 a21 ના ઉપનિશ્ચયક અને સહઅવયવ શોધો. એમાં તમને આપ્યું છે ડેલ્ટા બરાબર નિશ્ચયક તમને આપ્યો છે a11 a12 a13 a21 a22 a23 a31 a32 a33. શું આપ્યું છે કે a11 a21 નો આપણે ઉપનિશ્ચયક અને સહઅવયવ શોધવાનો છે. તો પહેલા આપણે ઉપનિશ્ચયક શોધીશું અને ત્યારબાદ આપણે સહઅવયવ શોધીશું. ઓકે, હવે પહેલા a11 નો ઉપનિશ્ચયક શોધીએ. તો a11 નો ઉપનિશ્ચયક સોલ્યુશન હવે a11 ઘટક છે તો એનો ઉપનિશ્ચયક શું બરાબર દર્શાવશે m11. હવે a11 જે હારમાં અને જે કોલમમાં આવેલું હોય એને આપણે ડિલીટ કરવાની છે અને બાકી રહેલા ઘટકો લખી દેવાના છે. તો શું બાકી રહે છે a22 a23 a32 a33 આ બાકી રહે છે ઇઝ ઇક્વલ ટુ હવે શું કરીશું આપણે ક્રોસ ગુણાકાર a22 a33 minus a32 a23. ઓકે, હવે એનો આપણે સહઅવયવ શોધી લઈએ. તો a11 નો સહઅવયવ કેપિટલ A11 સહઅવયવ આપણે કેપિટલ A11 વડે દર્શાવીએ છીએ. ઓકે, હવે A11 બરાબર શું આવશે -1 જે સફિક્સ આપ્યો હોય એને સરવાળો તો 1 + 1 પહેલી હાર અને પહેલી કોલમમાં આપેલો છે into m11 -1 + 1 + 1 is 2 તો -1 + 2 is પ્લસ થઈ જશે એટલે તમારું m11 જે છે એ તમારું as it is આવી જશે. એટલે આ તમારું a22 a33 -a32 a23. હવે a11 નો ઉપનિશ્ચય અને સહઅવયવ બંને મળી ગયું. હવે શું શોધીશું આપણે a21 નો ઉપનિશ્ચય અને સહઅવયવ. પહેલા જોઈ લઈએ a21 નો ઉપનિશ્ચય a21 છે તો એનો શું આવશે ઉપનિશ્ચય m21. ઓકે, હવે a21 ક્યાં આવેલું છે પહેલી કોલમ અને બીજી હારમાં તો આપણે ડિલીટ કરવાની છે અને બાકી શું બચશે આપણે ડિલીટ કરશું તો બાકી રહેવાનું a12
A13 નીચે A32 A33 આ તમારું બાકી રહેશે બરાબર. હવે આપણે ક્રોસ ગુણાકાર કરીશું તો A12 A33 માઈનસ A13 A32 ઓકે. આ તમારું વિષય કાઢો. હવે જોઈ લઈએ એનો સહઅવયવ. તો A21 નો સહઅવયવ શું આવશે A21 ઓકે. A21 બરાબર શું આવશે સૂત્ર -1/2 2 + 1 ઇન્ટુ M21 આપણી પાસે છે -1/2 + 1 2 + 1 is 3 -1/3 is -1 થશે. તો શું કરું છું માઇનસ માઇનસ ધારો કે આની પર માઇનસ હોય તો એને ગુણી દઉં છું એટલે આ તમારું પ્લસ થઈ જવાનું અને આ ટર્મ તમારી માઇનસ થઈ જશે. એટલે તમને મળશે A13 A32 માઇનસ A12 A33. તો આ રીતે તમારું રૂપનિશ્ચય અને સહઅવયવ આપણે શોધી શકીએ છીએ. હવે આ તમારો એક્ઝામ્પલ અહીં પૂરો થાય છે. હવે આપણે આગળ જોઈએ આજે ઉદાહરણ 21 આપણે સોલ્વ કર્યું એનું આપણે R1 દ્વારા વિસ્તરણ કરીશું. શા માટે કરીશું એ તમને પછી ખબર પડશે. આપણે સોલ્વ કરી નાખશું પછી. ઓકે. ઉદાહરણ 21 નું R1 દ્વારા વિસ્તરણ કરતા અત્યારે બસ જોતા રહો સમજતા રહો તમને ખ્યાલ આવશે. ઓકે. હવે શું આપ્યું છે કે આ ઉદાહરણ 21 છે અને તમારો નિશ્ચયાંક શું છે આ છે ડેલ્ટા બરાબર. ઓકે. હવે આપણે એનું R1 દ્વારા વિસ્તરણ કરવાનું છે. R1 એટલે કે ફર્સ્ટ રો દ્વારા એનું વિસ્તરણ કરવાનું છે. વિસ્તરણ કરીએ તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ હવે -1/1 + 1 પહેલો ઘટક શું છે A11 પછી શું કરીએ છીએ આપણે એ જે રો અને જે કોલમમાં આવેલો હોય એને દૂર કરીએ છીએ અને બાકીના ઘટકો લખીએ છીએ. તો શું આવશે A22 A23 A32 A33 પ્લસ હવે બીજો ઘટક લઈ લઈએ તો એ આવશે -1/1 + 2 પહેલી હાર અને બીજી કોલમમાં આવેલો છે એટલા માટે. હવે એ જે હાર અને જે કોલમમાં આવેલો હોય એને આપણે દૂર કરવાનું છે એટલે તમારો આ ભાગ દૂર થઈ જશે. એટલે બાકી શું લેવાનું A21 A23 A31 A32 બીજો ઘટક સાથે પણ થયેલું. હવે ત્રીજો ઘટક તો -1/2 A13 છે એટલે 1 + 3 જે પહેલી હાર અને ત્રીજા કોલમમાં છે. તો ફર્સ્ટ રો એન્ડ થર્ડ કોલમ દૂર કરીશું એટલે A21 A22 A31 A32 A33 ઇઝ ઇક્વલ ટુ હવે આ તમારું A11 જે છે એને હું એમ જ એડ્રેસ લખવા દઉં છું. હવે જે -1/1 + 1 છે અને તમારો આ જે નિશ્ચયાંક મળ્યો A22 A23 A32 અને A33 એ તમારો શું છે તો જો A11 તમને શું મળ્યું -1/1 + 1 તો આ તમારું -1/1 + 1 આવી ગયું અને ઇન્ટુ શું છે M11 તો M11 તમારું શું છે A22 A23 A32 A33 એટલે આ જે કહે છે -1/1 + 1 અને જે આ તમારો નિશ્ચયાંક મળ્યો એ તમારું શું બની ગયું A11. ઓકે. તો એ કર્યું તમારું. હવે પ્લસ બીજું આ બીજો ઘટક તમારે A12 અને આ તમારું A13. હવે A12 લખી દઉં છું અને આ જોયું તો -1/1 + 2 ઓકે -1/1 + 2 અને શું છે A21 A23 A21 A23 A31 A32 તો તમારું શું આવશે કયો ઘટક આવવાનો A12 આવવાનો બરાબર. તો શા માટે A12 આવશે A12 ઓકે. હવે એને જો લખીએ તો A12 ને શું લખીએ છીએ આપણે પહેલા -1/2 આ બેનો સરવાળો -1/1 + 2 અને
A12 જે છે એ શું કરીશું આપણે જે હાલને પદમાં આવેલું હોય એ આપણે એડિટ કરીએ છીએ અને બાકીના ઘટક લખીએ છીએ. તો A21 A31 A33 ઓકે. તો આ જે તમારું છે અને 1:1+2 અને આ તમારું ઓફિશિયલ એના જગ્યા પર આપણે A12 લખી શકીએ છીએ બરાબર. પ્લસ A13 ઘટક લખી દઉં છું અને -1:1+3 છે અને જે તમારો ડિસ્ચાર્જ છે એના વિશે જોઈએ તો એ તમારું શું આવશે A13. ચેક કરીએ A13 કેવી રીતે લખાય છે. તો A13 બરાબર શું આવે છે પહેલા તો -1:, આ જે 13 આપ્યું છે તેનો સરવાળો -1:1+3 છે ઓકે. હવે આ A13 છે કે A13 નો સહઅવયવ છે તો આપણે આને ભૂલી જઈએ ઓકે. તો શું મળશે તમને A21 A22 A31 A32. તો આ તમારી બંને વસ્તુ એક છે ઓકે. એટલે એના બરાબર શું લખ્યું છે આપણે A13. શું કર્યું જે તમારું ડિસ્ચાર્જ તમને જે આપ્યો હતો એનું આપણે R1 દ્વારા વિસ્તરણ કર્યું તો આ શું મળે છે જે ફર્સ્ટ રોના ઘટકો છે. ફર્સ્ટ ના ઘટકો કયા કયા છે તો A11 A12 A13. તો ફર્સ્ટ રોના ઘટકોનો સહઅવયવ સાથેનો ગુણાકાર મળે છે. એટલે કે A11 ઘટક છે એનો સહઅવયવ A11 કેપિટલ A11 બરાબર. A12 જે ઘટક છે એનો સહઅવયવ A12 અને A13 નો સહઅવયવ A13 એનો ગુણાકારનો સરવાળો. એના ગુણાકાર કરીએ આપણે A11 ઘટકનો A11 સાથે A12 નો A12 અને સ્મોલ a1 ઘટક જે છે એનો સહઅવયવ A13 સાથે ગુણાકાર કરી અને એનો જે સરવાળો કરીશું તો શું મળે છે એ વિષય બરાબર મળે છે. તો આ જ રીતે તમે કોઈ પણ હાર લઈ લો. આપણે R1 હાર એટલે ફર્સ્ટ રો માટે કર્યું, તમે સેકન્ડ રો માટે કરશો, થર્ડ રો માટે કરશો, ક્યાં તો પછી C1 C2 C3 ઘટક માટે તમે આ વિસ્તરણ કરશો તો તમારો જે જવાબ આવે છે એ તમારો આ રીતનો આવશે. નિશ્ચય બરાબર આવશે. એટલે કે તમે જે રો કે જે કોલમના ઘટકો લીધા હશે એનો સહઅવયવ સાથેનો ગુણાકાર અને એનો તમે સરવાળો કરશો તો તમને એના બરાબર ડેલ્ટા મળે છે. હવે સપોઝ આપણે R1 રો લઈ લઈએ એટલે કે R1 ના ઘટકો લઈએ અને R2 ના સહઅવયવ લઈએ તો શું આવે છે એના વિશે જોઈશું. જો આના બરાબર આવું લખાશે કે આથી ડેલ્ટા કોઈ પણ હાર અથવા સ્તંભ. આ શા માટે કરેલું છે કારણ કે તમને એક્ઝામ્પલમાં કામ લાગશે એટલા માટે. સ્તંભના જ્યારે તમને કન્ફ્યુઝન ના થાય કે આ કેવી રીતે આવ્યું ડાયરેક્ટ કેવી રીતે આવે છે એટલા માટે ઘટકોના અનુરૂપ સહઅવયવો સાથેના ગુણનફળનો સરવાળો. ગુણનફળનો સરવાળો શું આપું છે કે ડેલ્ટા બરાબર કોઈ પણ હાર અથવા સ્તંભ ના ઘટકોના અનુરૂપ સહઅવયવો એટલે કે A11 નો અનુરૂપ સહઅવયવ કેપિટલ A11, A12 નો અનુરૂપ સહઅવયવ કેપિટલ A12 સાથેના ગુણનફળનો સરવાળો. સહઅવયવ સાથેનો ગુણનફળ એટલે કે ઘટકનો સહઅવયવ સાથે ગુણાકાર અને ત્યારબાદ પછી બધા જ ઘટકોનો સરવાળો. એ બરાબર શું મળે છે ડેલ્ટા ઓકે. હવે શું જોવાનું છે આપણે કે જો એક હાર અથવા સ્તંભ ને બીજી હાર અથવા સ્તંભના સહઅવયવ સાથેનો ગુણાકાર. બીજી હાર સહઅવયવ સાથેનો ગુણાકાર. એનો બીજી સાથે આપણે ગુણાકાર કરીએ તો શું આવે છે આપણે એ જોઈએ. તો જે તમારો ફર્સ્ટ રો છે એને આપણે સેકન્ડ રોના સહઅવયવ સાથે ગુણીએ. સપોઝ આ A11 એને આપણે જે બીજી રો છે એના સહઅવયવ કેપિટલ A21 આવવાનો પ્લસ A12 એનો કેપિટલ 22 પ્લસ A13 કેપિટલ A23. શું કર્યું આપણે કે ફર્સ્ટ રોના ઘટકો લઈ લીધા અને એની સાથે આપણે જે સેકન્ડ રોના ઘટકો છે એના સહઅવયવો ગુણ્યા છે અને સરવાળો કર્યો છે. હવે શું આવશે એ આપણે જોવાનું છે. તો આના પરથી A11 તો
એઝ ઇટ ઇઝ લખાવવાના. ઓકે, હવે a21 ને આપણે કેવી રીતે લખીએ છીએ? તો -1 રેઝ ટુ એટલે 2 + 1. ઓકે, a21 એટલે તમારું શું આવવાનું? આ ફર્સ્ટ કોલમ અને સેકન્ડ રો ની અંદર એટલે યાદ રાખી બાકી રહેશે a12 a13 a12 a13 a32 a33. ઓકે, આ થયું. હવે a12 એઝ ઇટ ઇઝ લખી દો. હવે સામ કરીશું a22 તો એ તમારું -1 રેઝ ટુ 2 + 2 થવાનું. ઓકે, હવે a22 એટલે તમારું આ બીજી રો એન્ડ બીજી કોલમ તો શું બાકી રહેશે? a11 a13 a11 a13 a31 a32 a31 a32. આવું કઈ કરી આપું છું જગ્યા જોઈશે મને એ નિશ્ચય આપું છું બાકી રહેવા દઈએ. ઓકે, પ્લસ હવે શું બાકી છે? a13 a23 તો પહેલા a13 લખી દો અને a23 એટલે -1 રેઝ ટુ 2 + 3. ઓકે, અને a23 છે એટલે તમારું શું આવવાનું? થર્ડ કોલમ અને સેકન્ડ રો. બાકી શું રહેશે? a11 a12 a31 a32. આટલી વસ્તુ બાકી રહેશે. હવે ઇઝ ઇક્વલ ટુ હવે જોઈએ આ શું આપ્યું છે? a11. ઓકે, તો a11 છે બરાબર. અને તમારા જે ઘટકો આપ્યા છે એ શું છે? આ a11 ઇન્ટુ -1 રેઝ ટુ 2 + 1 a11 જો લખું -1 રેઝ ટુ 2 + 1 એટલે એ તમારું શું છે? a21 છે બરાબર. a21 એટલે તમારું શું આવવાનું? આવવાનું. ઓકે, તો આ a11 ઘટકને લખી દીધો છે. હવે a21 એટલે તમારી આ ફર્સ્ટ કોલમ એન્ડ સેકન્ડ રો આવશે. તો એ તમારા ઘટક ક્યાં આવવાના? a12 a13 a32 a33. શા માટે આવું કંઈક ખ્યાલ આવે છે? આપણે જે નિશ્ચયક આપ્યો હોય એનું આપણે મૂલ્ય શોધીએ તો શું કરીએ છીએ આપણે કે આ પહેલો અવયવ લખી દઈએ પહેલા તો a11. ઓકે, અને પછી શું કરીએ છીએ? આ બેનો ક્રોસ ગુણાકાર કરીએ. ઓકે, તો એટલા માટે મેં આ રીતે લખી દીધું છે બરાબર. આપણે એ ત્રણ પદમાં આપણે ચેક કરીશું. હવે આ જે બીજો છે ઘટક એ શું છે? a12. આપણે પહેલી રોના જ ઘટકો લીધા છે એટલે a11 a12 અને a13 તમારા એ જે ફર્સ્ટ રોમાં જ આવશે. ઓકે, હવે a12 છે તો a12 માટે આપણે કેવી રીતે ઘટકો લઈએ છીએ? તો આ બંને સાઈડના બરાબર કે જે તમારા ફર્સ્ટ રો અને સેકન્ડ કોલમમાં નહીં આવતા હોય એવા. તો એ તમારા a11 છે તો લખી દો a11 છે. ઓકે, ગ્રેટ. સોરી, આ a11 આ તમારું શું છે? a12. ઓકે, હા a11 છે તો આ a11 અને આ a13. ઓકે, હવે a31 a31 અને a32 તો ઓલરેડી આપણે લખેલા છે. ઓકે, હવે ત્રીજું તો આ a13 બરાબર. ફર્સ્ટ રો નો ત્રીજો ઘટક a13. હવે એનું આપણે ચેક કરશું તો એ તમારું ક્યાં લખાશે? આ જગ્યા પર લખાય. ઓકે, તો આ a11 છે અહીં આગળ, a12 પણ છે જ, a31 a32. ઓકે, તો આ જે આપણે a11 અને a21 જે લખ્યું બરાબર એના નિશ્ચિત સ્વરૂપમાં આપણે આ રીતે લખી શકીએ છીએ. હવે તમે જોશો તો r1 ના જે ઘટકો છે અને r2 ના ઘટકો છે એ બંને સેમ છે. અહીં r1 = r2. અને જો આપણે જાણીએ છીએ નિશ્ચયકના ગુણધર્મો પરથી કે જો બે સમાન હોય તો નિશ્ચયકનું મૂલ્ય શું આવે છે? 0. તો અહીં તમારી શું છે? ફર્સ્ટ રો અને સેકન્ડ રો બંને સમાન છે માટે નિશ્ચયકનું મૂલ્ય તમારું શું આવી ગયું? 0. ઓકે, તો એટલે શું કર્યું આપણે? આ a11 a21 પ્લસ a12 a21 a22 a13 અને a23 બરાબર તમને શું જવાબ મળ્યો? 0. એટલે શું કર્યું કે તમે આપણે ફર્સ્ટ રો ના ઘટકો લીધા હતા અને સેકન્ડ રો ના સહઅવયવો લીધા અને એનો ગુણાકાર કર્યો ત્યારબાદ સરવાળો કર્યો તો જવાબ તમારો શું આવે છે? 0. જ્યારે તમે જે હારના ઘટકો લો છો અને એનો જ સહઅવયવ સાથે ગુણાકાર કરશો એટલે કે a11 નો સહઅવયવ a11 સાથે ગુણાકાર કરશો અને ત્યારબાદ જો તમે સરવાળો કરશો તમારો જવાબ શું આવશે? નિશ્ચયકનું મૂલ્ય આવશે. ઓકે, આજ તમને કહેવા માંગે છે આના બેસિસ પર આપણે એક્ઝામ્પલ કરવાના છે એટલા માટે આ સોલ્વ કરાવ્યું છે કે તમે ડાયરેક્ટ કેવી રીતે આવવું એ ખબર પડે બરાબર. તો આ રીતે આવે છે. હવે આપણે જોઈએ ઉદાહરણ 22.
જે આના બેઝિસ પર જ છે. ઉદાહરણ 22 છે. નિશ્ચય તમને આપ્યો છે 2 - 3 5 6 0 4 1 5 -7 ના ઘટકોના ઉપનિશ્ચય અને સહઅવયવ શોધો તથા ચકાસો કે ઉપનિશ્ચય અને સહઅવયવ શોધો તેમજ ચકાસો કે A11 A13 પ્લસ A12 A32 પ્લસ A13 A33 is equal to 0. એ તો આપણે ઓલરેડી જોઈ લીધું કે તમારા ઘટકો અલગ છે અને જે સહઅવયવ છે એ અલગ છે, તો એટલા માટેનો ગુણાકાર તો 0 જ આવવાનો છે. પણ એ આપણે બતાવવાનું છે સાબિત કરીને. હવે જો તમને જે નિશ્ચય આપ્યો છે તો એનો આપણે ઉપનિશ્ચય અને સહઅવયવ મેળવવાનો છે. તો પહેલા 2 થી સ્ટાર્ટ કરીશું, ફર્સ્ટ ઓર્ડરના ઘટકોથી. તો 2 નો ઉપનિશ્ચય અહીં A11 બરાબર શું છે 2. ઓકે, 2 નો ઉપનિશ્ચય તમારે A11 નહીં લખવું હોય તો પણ ચાલે, સરળતાને એટલા માટે મેં લખ્યું છે ફર્સ્ટ એક્ઝામ્પલમાં વધારે ખ્યાલ આવે એમ કરીને. તો ઉપનિશ્ચય M11. ઓકે, હવે 2 ના આપણે ઉપનિશ્ચય શોધવાનું છે એટલે શું આવશે કે જે રો અને જે કોલમ આવેલું હોય એને દૂર કરવાનું, બાકી રહેલા ઘટકો લખી દેવાના. 0 4 5 -7. હવે ક્રોસ ગુણાકાર કરીશું. 0 * -7 is 0 -5 * 4 is 20 is equal to -20. હવે શું કરશું આપણે સાથે જ સહઅવયવ પણ લખતા જઈએ તો આપણને ઈઝી રહેશે. 2 નો સહઅવયવ અને આપણે દર્શાવીએ છીએ આપણે A11 તો એનું સૂત્ર શું છે -1 આ બેનો સરવાળો 1 + 1 * M11 તો -1 * 2 M11 તમારે કેટલા છે -20 -1 નો સ્ક્વેર એટલે પ્લસ થઈ જશે -20 એ તમારે આપણે લેવાના. ઓકે, આ તમારું શું આવ્યું A11. હવે -3 માટે લખીએ તો A12 is equal to -3 નો ઉપનિશ્ચય M12 is equal to જે હાલ અને જે કોલમમાં આવેલું છે ભૂલી જવાનું. તો શું બાકી રહેશે 6 4 1 -7. તો સોલ્વ કરીશું. 6 * 7 -4 બરાબર 6 - 7 1 4 -46 થઈ જશે. હવે એનો આપણે શું શોધી લઈએ સહઅવયવ. તો -3 નો સહઅવયવ A12 is equal to -1 રેઝ ટુ આ બેનો સરવાળો 1 + 2 * M12 તમારે છે -46. હવે -1 નો -1 રેઝ ટુ 3 ઘાત એટલે તમારે -1 થવાની, માઇનસ પ્લસ થઈ જશે અને આ તમારે થઈ જશે 46. ઓકે, હવે આગળ ત્રીજો ઘટક લઈ લઈએ 5. તો એ છે A13 is equal to 5 નો ઉપનિશ્ચય. ફર્સ્ટ એક્ઝામ્પલ માટે ઉપનિશ્ચય બધું લખીશું, ત્યારબાદ આપણે ડાયરેક્ટ લખીશું. ઉપનિશ્ચય તમારો આવશે M13. હવે જે ઘટક જેમાં જે રો અને જે કોલમ આવેલું છે એને ભૂલી જવાનું એટલે આપણે શું 6 0 આ તમારું 1 5 6 * 5 is 30 1 * 0 is 0 is equal to તમારું થઈ જશે 30. હવે 5 નો સહઅવયવ જેને A13 કહેવાશે. તો A13 બરાબર -1 રેઝ ટુ આ બેનો સરવાળો 1 + 3 * M1 કે -1 રેઝ ટુ 1 + 3 is 4 અને M13 તમને આપે છે 30 એટલે 1 * 30 is 30. ઓકે, હવે આગળ બહુ સિમ્પલ ક્વેશ્ચન છે અને આનું સ્વાધ્યાય પણ સિમ્પલ છે. હવે આગળ 6 તમારું શું છે A21 is equal to 6 નો ઉપનિશ્ચય
એ તમારું આવશે m21. હવે એ જે રો અને જે કોલમ આવેલું હોય એને દૂર કરીએ તો આ રોમાં આ કોલમ અને રોમાં આવેલું છે -3 5 5 -7 -3 5 5 -7 मूल्य जोड़ीशू माइनस माइनस प्लस 7 × 21 माइनस 5 × 5 = 25 इज इक्वल टू તમારું થઈ જશે -4. હવે 6 નો સહઅવયવ a21 इज इक्वल टू -1 × 2 + 1 -4 -1 × 2 + 1 is -1/3 तो -1 × माइनस એટલે તમારું થઈ જશે +4 6 નો અવયવ મળી ગયો. હવે 0 તો a1 a22 છે તમારા a22 બરાબર 0 નો ઉપનિશ્ચાય એ તમારે શું આવશે m22. હવે 0 જે કોલમ નો રો આવે એટલે 2 5 1 -7 तो 2 × -7 -14 -5 × 1 is 5 -19. હવે 0 નો સહઅવયવ a22 is equal to -1/2 + 2 into m22 -1/4 m22 તમારે કેટલા આવ્યા છે -19. તો -1/4 તમારે પ્લસ થઈ જશે અને -19 એટલે તમારું -19 જ રહેશે. ઓકે. હવે શું કરીશું જગ્યા જોઈશે મને તો પહેલા તો આ a11 અને a22 જે તમારા આવ્યા છે એની વેલ્યુ લખી દઈએ. ઉપનિશ્ચાય અને તમે જોઈશે શું a11 a13 દરેક વસ્તુ જોવાની છે લખી દઈએ આપણે. a11 તમારા શું આવ્યા m11 a11 તો ખ્યાલ આવી જશે a11 લખી દઈએ. a11 મળ્યા છે -20 a12 કેટલા મળ્યા તો 46 a13 કેટલા મળ્યા છે a13 તમારા મળ્યા છે 30 ઓકે 30 છે a21 4 a22 -19. હવે શોધીશું આપણે a23 છે એનો વિષય શોધીશું. તો a23 તમને કેટલા આવ્યા છે 4 a2 3 4 is equal 4 નો ઉપનિશ્ચાય શું નામ આપીશું m23 m23 આવવાનો તમારો આ કોલમ અને રો ભૂલી જઈએ તો 2 -3 1 5 is equal to 5 × 2 is 10 -+ 3 × 1 is 3 and this is 30. ઓકે. હવે શું કરીશું આપણે એનો સહઅવયવ તો 4 નો સહઅવયવ a23 is equal to -1/2 + 3 into m23 -1/2 + 3 is 5 -1/5 into 30 is equal to sorry this is -30. તો આ તમારા a23 જે છે એ કેટલા આવી ગયા -30. ઓકે. હવે થર્ડ રોના ઘટકો લઈ લઈએ તો 1 આ a31 is equal to 1 નો ઉપનિશ્ચાય એટલે શું આવશે m31. હવે કોલમ અને રો ભૂલી જઈએ તો -3 5 0 4 ક્રોસ ગુણાકાર 4 તારી 12 0 × 5 is 0 is equal to -12. હવે 1 નો સહઅવયવ a31. હવે ઉપનિશ્ચાય સહઅવયવ નથી લખતી તમે સમજ પડી જ ગઈ હશે. હવે તો -1/3 + 1 into m31 -1/4 અને m31 તમને કેટલા આવે છે -12 -1/4 is +1 and -12 એટલે તમારો થઈ જશે -12. આ તમારું શું આવ્યું a31 -12. હવે a32 કેટલા આવ્યા છે 5 તો 5 નો ઉપનિશ્ચાય તમારો થવાનો m32. આ કોલમ અને રો ભૂલી જઈએ તો 2 5 6 4 બાકી રહે છે is equal to 4 × 2 is 8 6 × 5 is 30 બરાબર. તો 30 માંથી 8 જશે એટલે -22. હવે
5 નો સહઅવયવ જેને કહેવાશે a32 તો -1/3 + 2 ઇન્ટુ શું આવશે m32 તો -1/5 અને m32 તમારા કેટલા છે -22 અને 1/5 is -1 minus plus ના તમારા is 22 એટલે a32 કેટલા આવ્યા 22 હવે જોઈ લઈએ આપણે a33 તો a33 કેટલા આવ્યા છે તમને -7 તો -7 નો ઉપનિષેધ તમારે થઈ જવાનો m33 આ કોલમ ને નો ભૂલી જઈએ એટલે 2 0 -3 2 6 છે આ -3 0 2 into 0 is 0 minus plus 5 18 ઓકે હવે એનો તમારો સહઅવયવ જે છે -7 નો સહઅવયવ a33 થશે તો -1/3 + 3 into m33 તો -1/6 and કેટલા મળ્યા છે m33 18 તો તમારું શું થઈ જવાનું 18 આ તમારું શું થઈ જશે a33 બરાબર 80 તો આ તમારા ઓફિશિયલ બધા ઘટકોના મળી ગયા અને સહઅવયવ મળ્યા હવે આપણે પ્રૂવ શું કરવાનું છે કે આના બરાબર આ લાવવાનું છે તો આપણે લઈ લઈશું લેફ્ટ હેન્ડ સાઈડ a11 a31 plus a12 a32 plus a13 a33 is equal to a11 કેટલા છે પેરીદોના ઘટક તો 2 a31 કેટલા છે -12 પ્લસ a12 કેટલા છે તો -3 છે a32 કેટલા છે તો 22 પ્લસ a13 કેટલા છે આપણી પાસે 5 અને a33 કેટલા છે 18 ઓકે હવે ગુણાકાર કરીએ 12 into 2 is -24 22 into 3 but plus or minus 66 22 ગુણ્યા 3 કરશું એટલે 18 ગુણ્યા 5 90 થશે તમારા હવે માઇનસ માઇનસ પ્લસ થશે આ 6 + 4 10 એટલે 0 વધી 1 6 1 7 8 9 પ્લસ 90 minus 19 plus 19 is 0 is equal to આ તમારું રાઈટ હેન્ડ સાઈડ જો શું છે આ તમારું a11 a12 a13 તમારા ફર્સ્ટ રોના ઘટકો છે જ્યારે a31 a32 a33 એ થર્ડ રોના ઘટકોના સહઅવયવ છે તો શું કર્યું આપણે અહીં ફર્સ્ટ રોના ઘટક અને થર્ડ રોના સહઅવયવનો ગુણાકાર કરીને સરવાળો કર્યો તો એનો આન્સર શું આવ્યો 0 જ્યારે ફર્સ્ટ રો આપી હોય અને એના જ સહઅવયવનો ગુણાકારનો સરવાળો આપણે મેળવવાનો હોય તો 0 આવતો નથી તો શું આવે છે નિશ્ચયકનું મૂલ્ય આવે છે લખી લો હવે આપણે આના પછી સ્વાધ્યાય જોઈશું સ્વાધ્યાય 4.4 છે એમાં ક્વેશ્ચન 1 બીજો એક્ઝામ્પલ આપણે કરીશું તમને ક્વેશ્ચન શું આપે છે કે નિશ્ચયકના પ્રત્યેક ઘટકના ઉપનિશ્ચય અને સહઅવયવ લખો જે આપણે ઓલરેડી ઉદાહરણમાં સોલ્વ કર્યા છે ફટાફટ કરીશું બધા દાખલા સોલ્વ નહીં કરીશું એક ક્વેશ્ચનમાંથી એક દાખલો સોલ્વ કરીશું તો સેકન્ડ નંબરનું જે એક્ઝામ્પલ છે એ જોઈએ તો નિશ્ચયક ACBD હવે એનો આપણે ઉપનિશ્ચયક અને સહઅવયવ મેળવવાનું છે તો A11 બરાબર શું છે A નો ઉપનિશ્ચયક એટલે શું કહેવાશે M11 તો M11 તમારે શું આવવાનું તો શું જોવાનું છે આપણે કે જે એ ઘટક છે જે રો અને જે કોલમ આવતી હોય એને દૂર કરવાનું બાકી સમજશે D ઓકે હવે A નો સહઅવયવ A11 બરાબર શું લખાય -1 આગળનો સરવાળો 1 + 1 into M11 તો is equal to -1/2 M11 તમારા કેટલા છે D તો is equal to -1 નો સ્ક્વેર એટલે તમારું પ્લસ થઈ જશે ઓકે હવે A12 તો A12 આપણી પાસે કેટલા છે C તો C નો ઉપનિશ્ચયક શોધીશું આપણે પહેલા C નો ઉપનિશ્ચયક M12 હવે C જે કોલમ અને રોમાં આવેલી છે ભૂલી જઈએ તો શું બાકી રહેવાનું B ઓકે હવે C નો સહઅવયવ A12 બરાબર -1/2 આગળનો સરવાળો 1 + 2 into M12 -1 નો ઘન M12 કેટલા છે B -1 નો ક્યુબ એટલે -1 થશે -1 into B is -B હવે A21 લઈ લઈએ તો A21 તમારા કેટલા છે B તો B નો ઉપનિશ્ચયક M21 જે રો અને જે કોલમ આવેલું હોય ભૂલી જવાનું એટલે શું બાકી રહેશે C
C. હવે B નો સહઅવયવ, B નો સહઅવયવ a21 બરાબર -1 રેઝ ટુ 2 પ્લસ 1 ઇન્ટુ m21, તો -1 રેઝ ટુ 2 પ્લસ 1 તો -1 નો ક્યુબ ઇન્ટુ m21 કેટલા છે c, તો -1 નો ક્યુબ એટલે -1 ઇન્ટુ c ઇઝ -6. હવે શું આપણે ફક્ત a22, તો a22 બરાબર શું આપ્યા છે b, તો d નો ઉપનિશ્ચાયક શું આવી જશે, જે રો અને જે કોલમ આવેલું છે ભૂલી જવાનું એટલે શું આપી દેશે ઉપનિશ્ચાયક m22 a અને d નો સહઅવયવ a22 બરાબર -1 રેઝ ટુ 2 પ્લસ 2 ઇન્ટુ m22 -1/4 ઇઝ +1 m22 પ્લસ તમારી પાસે a, એટલે તમારું a22 કેટલા આવ્યા 1. તો આ શું થયું તમારા ઉપનિશ્ચાયક અને સહઅવયવ જે આપણે શોધવાના છે. હવે ક્વેશ્ચન 2 માં જોઈ લઈએ. ક્વેશ્ચન 2 જે તમને આપ્યો છે એમાં ફર્સ્ટ તમને 1 0 0 0 1 0 અને 0 0 1 ઉપનિશ્ચાયક આપ્યો છે અને એનો તમારો ઉપનિશ્ચાયક અને સહઅવયવ મેળવવાનો છે, એ તમારે જાતે સોલ્વ કરવાનો. હવે હું એનો બીજો દાખલો કરાવું છું. તો 1 0 4 3 5 -1 0 1 2 એનો આપણે ઉપનિશ્ચાયક શોધીશું. તો પહેલો ઘટક લઈ લઈએ 1 1, તો a 11 1 નો ઉપનિશ્ચાયક હવે હું ડાયરેક્ટ લખીશ, તો m11 ઉપનિશ્ચાયક અને સહઅવયવ નથી લખતી બરાબર, 1 નો m11 એટલે ઉપનિશ્ચાયક તમારે સમજી જવાનું. હવે જે રો અને જે કોલમ આવેલું હોય એને ભૂલી જઈશું એટલે શું બાકી રહેશે 5 -1 1 2. હવે ક્રોસ ગુણાકાર 5 * 2 is 10 minus plus 1 10 plus 1 is 11. હવે 1 નો સહઅવયવ છે જેને આપણે a11 લખીશું, તો a11 = -1 રેઝ ટુ 1 પ્લસ 1 ઇન્ટુ m11, તો -1 રેઝ ટુ 2 m11 તમારા કેટલા આવ્યા 11, તો 11 ઇન્ટુ 1 is 11 થશે. હવે a12 કેટલા છે તમારા 0, તો 0 નો ઉપનિશ્ચાયક m12, કોલમ રો ભૂલી જાઓ બાકી રહ્યું હોય લખી દો 3 - 1 0 2, તો 3 * 2 is 6 minus plus 0 * 1 is 0, આ તમારું 6. હવે 0 નો સહઅવયવ a12 બરાબર -1 રેઝ ટુ 1 પ્લસ 2 ઇન્ટુ m12 તમારા મળ્યા છે 6, તો -1 રેઝ ટુ ક્યુબ ઇન્ટુ 6 એટલે તમારા થઈ જશે -6. ઓકે, હવે જોઈ લઈએ આપણે a13, તો a13 બરાબર કેટલા છે તમારી પાસે 4, તો 4 નો ઉપનિશ્ચાયક m13, આ કોલમ અને રો ભૂલી જવાનું, પછી આનો ઉપનિશ્ચાયક અને એનું મૂલ્ય શોધવા માટે ક્રોસ ગુણાકાર કરીશું. 3 * 1 is 3, 0 * 5 is 0 is equal to 3. હવે એનો સહઅવયવ, તો 4 નો સહઅવયવ a13 is equal to -1 રેઝ ટુ 1 પ્લસ 3 ઇન્ટુ m13, -1 રેઝ ટુ 3 પ્લસ 1 is 4, -1 રેઝ ટુ 4 તમારે પ્લસમાં થઈ જશે ઇન્ટુ 3 એટલે તમારા થઈ જશે 3. હવે આગળ સેકન્ડ રોના ઘટકો લઈ લઈએ. તો a21 કેટલા છે 3, તો 3 નો ઉપનિશ્ચાયક તમારા આવવાનો m21. હવે આ કોલમ અને રો ભૂલી જવાનું, તો આ બેનો ક્રોસ ગુણાકાર 0 * 2 is 0 અને 4 * 1 is 4, તો આ થઈ જશે -4. હવે એનો 3 નો સહઅવયવ a21, તો -1 રેઝ ટુ 2 પ્લસ 1 ઇન્ટુ m21 -1 રેઝ ટુ 3, m21 તમારા આવ્યા છે -4, -1 રેઝ ટુ 3 એટલે -1, તો આ માઇનસ પ્લસ, તો આ તમારા થઈ જશે 4. હવે a22 લઈ લઈએ. તો a22 બરાબર કેટલા છે તમારી પાસે 5, તો 5 નો ઉપનિશ્ચાયક m22, કોલમ રો ભૂલી જાઓ એટલે બાકી રહેવાના 1 2 એટલે 2 -0 * 4 એટલે 0 બરાબર કેટલા રહ્યા 2. હવે 5 નો સહઅવયવ a22, તો -1 રેઝ ટુ 2 પ્લસ 2 is 4, -1 રેઝ ટુ 2 પ્લસ 2 ઇન્ટુ m22 તમારી પાસે છે 2 એટલે તમારે આવી જશે 2. હવે શું બાકી રહ્યું તમારું a23, સેકન્ડ હારની અંદર ત્રીજો ઘટક લઈ લઈએ. a23 કેટલા આપ્યા છે -1, તો -1 નો ઉપનિશ્ચાયક તમારો m23. હવે તમારે આ કોલમ અને આ રો ભૂલવાની છે એટલે 1 * 1 is 1 -0 * 0 is 0 એટલે થઈ જશે તમારા
1. હવે -1 નો સહ અવયવ a23 તો -1/2 + 3 into m23 કેટલા છે તમારી પાસે 1 અને 3 + 2 is 5 -1/5 is -1 into 1 is -1. હવે થર્ડ રો તો a31 બરાબર કેટલા છે 0 0 નો ઉપનિશ્ચાયક થશે m31 is equal to હવે આ કોલમ રો ભૂલી જઈએ તો 0 into -1 is 0 minus 5 into 4 20 તો આ તમારા -20 અને 0 નો સહ અવયવ a31 is equal to -1/3 + 1 into m31 તો -1/3 + 1 is -1/4 into -20 તો આ તમારા થઈ જવાના -20 -1/4 is +1 હવે a32 કેટલા છે તમારી પાસે 1 તો 1 નો સહ અવયવ a3 m32 કોલમ અને આ રો ભૂલી જાવ એટલે 1 into -1 is -1 અને 3 into 4 12 -12 is -13 હવે 1 નો સહ અવયવ a32 is equal to -1/3 + 2 into m32 -1/5 into -13 -1/5 is -1 and -1 plus એટલે આ તમારું થશે 30 હવે a33 લાસ્ટ ઘટક કેટલા આપ્યા છે 2 તો 2 નો ઉપનિશ્ચાયક m33 જે કોલમ જે રોમાં આવેલું છે ના ભૂલી જઈએ તો બાકી રહેશે 1 5 1 into 5 is 5 અને 3 into 0 is 0 is equal to 5 હવે 2 નો સહ અવયવ a33 -1/3 + 3 into m33 તો -1/6 m33 કેટલા છે તમારી પાસે 5 -1/6 is +1 અને 1 into 5 is 5 તો આ થયું તમારું a33 તો આ તમારા બધા ઉપનિશ્ચાયક અને સહ અવયવ મળી ગયા ચેક કરી લઈએ કારણ કે પ્લસ માઇનસમાં જો ભૂલ થાય તો આપણો આન્સર જે ખોટો આવે છે તો a11 છે તમારી પાસે 11 પછી આવ્યું છે a12 તો 3 into 2 is 6 ઓકે 6 આવી ગયા હવે આગળ તમારું આવશે ઓકે આ -6 બરાબર છે a13 3 a21 જોઈ લઈએ 4 a22 2 છે આ તમારું -1 a31 તમારા -20 આ 30 અને 5 આન્સર તમારો આવી ગયો છે બધા ઉપનિશ્ચય અને સહ અવયવો સાચા છે ઓકે હવે જોઈશું આપણે ક્વેશ્ચન નંબર 3 ક્વેશ્ચન નંબર 3 માં તમને આપ્યું છે કે બીજી હારના ઘટકોના સહ અવયવોના ઉપયોગથી ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ નિશ્ચય તમને આપ્યો છે એનું આપણે મૂલ્ય શોધવાનું છે ઓકે શું આપ્યું છે કે બીજી હારના ઘટકોના સહ અવયવના ઉપયોગથી તો બીજી હારના ઘટકો લેવાના છે અને એના જ સહ અવયવો લેવાના છે અને આપણે ડેલ્ટાનું મૂલ્ય શોધવાનું છે તો ડેલ્ટા આપણે છે લખી દઈએ આપણે આ તમારો ક્વેશ્ચન નંબર 3 નિશ્ચય કરી દઉં છું ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 5 3 8 સેકન્ડ રોમાં આપ્યું છે 2 0 1 1 2 3 અને શું કરવાનું છે એનું મૂલ્ય શોધવાનું છે બીજી હારના ઘટકોના સહ અવયવના ઉપયોગથી બીજી હારના ઘટકોના સહ અવયવના ઉપયોગથી મૂલ્ય શોધો તો પેલા તમને ખ્યાલ હોવો જોઈએ કે બીજી હાર એટલે તમારા ઘટકો શું આવવાના એના a1 a21 a22 અને a23 હવે એના સહ અવયવ શું આવવાના છે તો a21 a22 અને a23 બરાબર તો એના સહ અવયવનો ગુણાકારના આપણે સરવાળો કરવાનો અને એના ઘટકો આપણે શું મૂલ્ય આવે છે એ આપણે ચેક કરવાનું છે ઓકે તો એના માટે શું જોઈએ છે તમને a21 a22 a23 જોઈએ તો ફર્સ્ટ આપણે a ફાઇન્ડ કરીએ તો a21 સોલ્યુશન a21 બરાબર તો a21 બરાબર -1/2 + 1 into m21 ઓકે હવે m21 એટલે શું પહેલા તો એ તમારે શોધવું પડશે તો m21 એટલે
A21 જે છે એનો ઉપનિશ્ચાય તો A21 તમારા કેટલા છે A21 બરાબર 2 નો ઉપનિશ્ચાય M21 તો એ કેવી રીતે મેળવાય તો આ તમારે ફર્સ્ટ કોલમ એન્ડ સેકન્ડ રો ડિલીટ કરવાની તો શું બાકી રહેશે 3 8 2 3 જો ડાયરેક્ટ સમજ પડતી હોય તો ડાયરેક્ટ તમે લખી શકો છો 3 into 3 is 9 8 into 2 is 16 બરાબર આટલું 16 હવે કેટલા બાકી રહેશે -16 પ્લસ 9 એટલે તમારે થઈ જવાના -7 ઓકે તો આ તમને M21 મળ્યું તેના પરથી A21 બરાબર -1/3 M21 કેટલા છે તમારી પાસે M21 છે -7 તો -1/3 એટલે -1 તો -1 into -7 એટલે -7 થઈ ગયા એ તમારું શું મળ્યું A21 હવે સુધી લઈએ આપણે A22 તો A22 બરાબર શું લખાય -1/2 2 M22 હવે M22 એ તમારું શું થવાનું એ જોઈ લઈએ હવે આ -1/4 M22 એટલે કે A22 જે છે એ તમારો આ A22 0 છે બરાબર તો એ જે હાર અને જે કોલમમાં આવેલું છે એ લખી દેવાનું એના સિવાયના બાકીના ઉપનિશ્ચાય તો એ તમારું શું આવશે 5 8 1 3 તમે આ રીતે પણ લખી શકો ઓકે હવે -1/4 is +1 હવે આ બેને ક્રોસ ગુણાકાર કરી દઈએ 5 તારીખ અંદર -8 is 8 હવે 15 માંથી 8 બાદ કરવાના છે 6 ને 7 ઓકે હવે આ A22 મળી ગયું હવે શોધીશું આપણે A33 તો A23 શોધીશું તો A23 બરાબર -1/2 + 3 into M23 તો -1/5 M23 એટલે કે આગળ એક તમારો બરાબર A23 નો ઉપનિશ્ચાય તો જે કોલમ અને જે રોમાં આવેલો છે એને ભૂલી જઈએ તો 5 3 1 2 5 3 1 2 is equal to -1/5 એટલે -1 5 into 2 is 10 -3 into 1 is 3 is equal to -1 10 - 3 is 7 આ થયું તમારું -7 આ શું મળ્યું A23 હવે આપણે મૂલ્ય ચાલુ શોધવાનું છે કે બીજી હારના ઘટકો અને સહઅવયવનો ગુણાકારનો સરવાળો તો લઈ લઈએ A21 કેપિટલ A21 A22 કેપિટલ A22 સ્મોલ a23 કેપિટલ A23 જો બધી વેલ્યુ મૂકી દેશું A21 તમારી પાસે છે 2 અને કેપિટલ A21 કેટલા મળ્યા -7 કેપિટલ A21 મળે છે 7 પ્લસ A22 કેટલા છે 0 અને કેપિટલ A22 કેટલા મળ્યા તો 7 પ્લસ A23 કેટલા છે તમારી પાસે A23 1 અને કેપિટલ A23 કેટલા મળ્યા -7 મળ્યા છે ઓકે હવે આ તમારા થઈ જવાના 7 into 2 is 14 0 plus 0 into 7 is 0 1 into -7 is -7 14 માંથી 7 જશે કેટલા લખી દેશે 7 તો આ તમારું શું મળ્યું નિશ્ચયાયકનું મૂલ્ય મળ્યું છે ઓકે તો તમે ધારો કે ફર્સ્ટ રો વડે જો એનું વિસ્તરણ કરશો તો પણ તમારો આન્સર 7 જ આવશે ઓકે આ થયું તમારું ક્વેશ્ચન 3 હવે જોઈશું આપણે ક્વેશ્ચન નંબર 4 અને ક્વેશ્ચન 5